આવાજ આવ્યો? ચલો હવે વધારે સમય ના લઈને તમે બધા જેને જોવા આવ્યા છો એને જોઈને તો મને પણ યાદ આવે છે બેવફા પરદેસીની. બેવફા પરદેસી મિત્રો, એ ફિલ્મ તો તમે જોઈ છે ને? બેવફા પરદેસીમાં બેવફા પરદેસીમાં સંજોગોના કારણે મારા તો લગ્ન બીજે થઈ જાય છે અને હું મારા સસુરાલમાં જતી રહું છું, પણ પાછળથી પેલો સનેડો પણ આવી જાય છે. સનેડો આવ્યો ના, સનેડો આવ્યો. આ સનેડો આવ્યો કે વાવાઝોડું આવ્યું? મિત્રો, એ સનેડો આવ્યો ત્યારે મારી હાલત જોઈ હતી ને, એ મર્યા. પણ એ સનેડો મને નહીં, મારા પતિને મારવા આવ્યો હતો. અને એટલી બધી કોશિશો કરે છે મારા પતિને મારવાની, અને છેલ્લે છેલ્લે બંદૂક ઉપાડે છે. એટલે જ કહું છું, વિક્રમ તો ચાલો જા અહીંથી. આજે તારી સામે તારી પ્રેમિકા નહીં પણ અમરની પત્ની ઊભી છે, અને એક પત્ની જ્યારે પોતાના પતિને બચાવવા જીતે ચડે છે ને, ત્યારે યમરાજે પણ ખાલી હાથે પાછું ફરવું પડે છે. એ યમરાજ પાછા ફરે, આ પાગલ પ્રેમી વિક્રમ નાયક. કાંઈ વાત નહીં, યાર કાંઈ વાત નહીં. મારી પાસે બંદૂક છે. ભાઈ, બંદૂકમાં છે ને નકલી ગોળી. તમે કેમ બધું સાચું સાચું કહી દો છો? બધાય પિક્ચર જોયું છે બેવફા પરદેસી? બધાય જોઈ, બધાને ખબર છે. વિક્રમજી, એ તો તમે સામેથી છટકી ગયા, નહીં તો તમને ખબર પડત. એ તો હારું થી હું છટકી ગયો, નહીં તો તારા ધણી હતો રામ. બોલો ભાઈ રામ. પણ જો પિક્ચરમાં એવું કરે ને તો જો મારા જેવા કેટલા બધા સનેડા છે. એમની ક્યાંક બીજા લગન કરી લીધા છે ને, ત્યાં જે પેલા બિચારા મારી આવશે આ લોકો. હા, વાત તમારી એકદમ સાચી. એટલે જ તો અમે લોકો સમાજ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જ પિક્ચર બનાવીએ છીએ. શું હું હવે તમે બેસી જાઓ. આવો કે આ ડોળું બોલો.